નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તેમાં જોઈશું આપણે સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 2, તેમાં દાખલા નંબર 4, 5 અને 6. અહીંયા આપણે દાખલા નંબર 1, 2, 3 એ આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. તો તેની લિંક તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો શરૂઆત કરીએ દાખલા નંબર 4થી. તો અહીંયા આપણને આપેલું છે, જો આપણે આગળ જોયું હતું તેવી રીતના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. શૂન્યનો સરવાળો 1 આપેલો છે અને શૂન્યનો ગુણાકાર પણ 1 જ આપેલો છે. તો એને સૂત્ર મૂકીશું, શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર શું હોય તો -b/a બરાબર કેટલા આપેલા છે તો 1. હવે આપણે આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે જો આ બંનેને શું કરવાનું છે, આ દાખલામાં ખાલી જે નીચેનું પદ છેદમાં છે એને અંશમાં લઈ જવાનું, અંશનાનું છેદમાં લઈ જાઓ એક જ વખત. -b/1 બરાબર a, છેદમાં કંઈ નથી એટલે 1 બરાબર શું લઈ લઈશું આપણે અચળાંક તરીકે k. હવે જો માટે શું કરીશું, -b/1 બરાબર k. એવી રીતના a બરાબર શું મળશે k. આ આપણને એનો જવાબ મળી ગયો. એવી જ રીતના અહીંયા -b છે તો -b ને પ્લસ કરીએ તો આ માઇનસની નિશાની કે ને મળશે. તો b બરાબર -k. છેદમાં 1 લખીએ તોય ચાલે અને ના લખીએ તો પણ ચાલે. તો અહીંયા b અને એનો જવાબ મળી જાય છે આપણને, બરાબર. અહીંયા શૂન્યનો સરવાળો શોધ્યો. હવે આપણે જોઈશું શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યના ગુણાકાર વિશેનું સૂત્ર શું હતું ત્યાં હવે આપણને યાદ રહી જ ગયું હોવું જોઈએ આટલા બધા દાખલા ગણ્યા પછી. તો તેનું સૂત્ર છે c/a. c/a બરાબર કેટલા આપેલા છે 1, તો લખી દઈશું 1. હવે આમાં શું કરવાનું હતું, છેદમાં 1 બંને પદને સામસામે ગુણી દેવાના છે, બરાબર. હવે જો c બરાબર શું મળશે a, માટે c બરાબર a અને a ની કિંમત અહીંયા આપણને મળી જ છે કેટલી k. તો લખીશું c બરાબર k. અહીં આપણને a, b અને c ત્રણેયની કિંમત મળી ગઈ છે. તો શું કરીએ, અમે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણે સ્વરૂપ છે તેના સૂત્રમાં તેની કિંમતો મૂકીશું તો આપણને અહીંયા દ્વિઘાત બહુપદી મળી જશે. તો p ઓફ x બરાબર પ્રમાણે સ્વરૂપ શું આવશે તો ax² વત્તા bx વત્તા c. હવે કિંમતો મૂકીશું. a ની કિંમત મળે છે આપણને k, તો kx² વત્તા b કેટલા છે -kx વત્તા c બરાબર k. અહીંયા આપણે k ને અચળાંક તરીકે કોમન કરી લઈશું બધામાં. તો મળશે x², અહીંયા વત્તા ઓછા x વત્તા k બહાર નીકળી જશે એટલે 1. અહીં શું મળશે આપણને આ બહુપદી. એટલે આપણને જે શોધવા કીધું છે અહીંયા દ્વિઘાત બહુપદી મેળવો. આ બંને આપણને શૂન્ય આપેલા, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને અહીંયા આપેલો જ છે, એના પરથી આપણને મળી છે બહુપદી. તો અહીંયા લખી શકાય કે x² ઓછા x વત્તા 1 જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે. હવે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5, તો અહીં રકમ આપણને આપેલું છે -1/4 અને 1/4. તો શું છે, શૂન્યનો સરવાળો આપેલો છે આ, અને આ શૂન્યનો ગુણાકાર. તો લખીશું શૂન્યનો સરવાળો. સરવાળા બરાબર સૂત્ર શું આવે -b/a બરાબર શું આપેલું છે આપણને -1/4 આપેલું છે. હવે શું કરીશું, આપણે આને સામે લઈ જઈશું અને આને છેદમાં. તો લખીએ -b/-1 બરાબર a/4 બરાબર k અચળાંક તરીકે લઈ લઈશું. હવે સાદુરૂપ આપીએ, -b/-1 એટલે પ્લસ થઈ જશે બરાબર k, અને a બરાબર આ k/4 બરાબર k. હવે b બરાબર k મળશે અને a બરાબર 4 કે આપણને અહીંયા મળી જશે.
હવે એવી જ રીતના અહીંયા શૂન્યનો સરવાળો શોધ્યો છે, તો અહીંયા શોધીશું આપણે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું હતું? તો c/1. c/1. હવે એ કિંમતો મૂકીશું. c/1 આપણને કેટલો આપેલો છે? 1/4. આમાં શું કરવાનું છે? આપણે અહીંયા ખાલી એક જ પદને અદલાબંધી કરી હતી. અહીંયા આગળ બંનેને સામસામે ગુણવાનું છે. તો લખીશું 4c સાથે ગુણાશે અને a1 સાથે, તો 4c બરાબર a. હવે અહીંયા c ને સૂત્રનું કરતા બનાવીશું a/4. અહીંયા a ની કિંમત આપણને મળી છે 4k. c બરાબર 4k છેદમાં 4. આ 4 ઉડી જશે એટલે c બરાબર k. આમાં આપણને a, b અને c ત્રણેયની કિંમતો મળી જશે. તો શું કરીશું? આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં તેમની કિંમતો મૂકીએ. તો લખીશું અહીંયા p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c. એ કેટલા મળ્યા છે આપણને? તો 4k. 4k x² વત્તા b બરાબર k, kx વત્તા c બરાબર k. હવે અહીં k ને આપણે કોમન કાઢીએ બધામાંથી, તો કૌંસમાં રહેશે 4x² વત્તા x વત્તા 1. હવે અહીંયા શું છે? k અચળાંક તરીકે કોઈ પણ કિંમત હોય, પણ k બરાબર 0 ક્યારે પણ હોઈ શકે નહીં, માટે આ લખવું જરૂરી છે. k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આમ આ જે આપણે મળી એ બહુપદી શું છે? એ બહુપદી મળી. આપણને રકમમાં પૂછી છે તે આમ લખી શકાય. આમ 4x² વત્તા x વત્તા 1 એ માંગેલ બહુપદી છે. હવે આગળનો દાખલા નંબર 6. 6માં આપણને કિંમત આપેલી છે 4 અને 1, એટલે શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે. તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો શોધીશું શૂન્યનો સરવાળો બરાબર ત્યાંનું સૂત્ર થશે -b/a બરાબર કેટલા આપેલા છે? તો 4. હવે -b શું કરીશું? આપણે આ પદને અંશમાં લઈ જશું અને અંશવાળું છેદમાં બરાબર a અંશમાં અને આ 4 છે છેદમાં. છેદમાં કશું નથી એટલે 1 બરાબર લઈ લઈશું આપણે k તરીકે અચળાંક. હવે બંનેને કિંમત આપણે 1 k આપી દઈશું. -b/4 બરાબર k અને a/1 બરાબર k. હવે માટે અહીંયા લખીએ b ને સૂત્રનો કરતા બનાવીશું એટલે 4 આ બાજુ જાય એટલે અંશમાં 4k અને અહીંયા ઓછાની નિશાની બરાબરની પેલી બાજુ એટલે -4k. b નો જવાબ શું આવશે? -4k આવશે. એવી જ રીતના a બરાબર શું મળ્યું આપણને? k. અહીંયા આપણને a અને b ની કિંમત મળી જશે શૂન્યના સરવાળામાં. એ જ રીતના આપણે અહીંયા શોધીશું શૂન્યનો ગુણાકાર. ગુણાકાર બરાબર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું હતું? તો c/a. c/a ની કિંમત આપણને આપેલી છે 1 બરાબર 1. હવે અહીંયા શું કરવાનું? છેદમાં કંઈ નથી એટલે 1 અને બંનેને સામસામે ગુણીશું. માટે c બરાબર a અને a ની કિંમત કઈ મળી છે આપણને? k. તો c બરાબર પણ થશે k. આમ આપણને a, b અને c ત્રણેયની કિંમતો મળી જાય છે. તો હવે આ શું કરીશું? ત્રણેયની કિંમત આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં મૂકીશું. માટે લખીએ અહીંયા p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c. એની કિંમત કેટલી છે? k. kx² વત્તા b કેટલા મળે આપણને? અહીંયા -4k. તો લખી દઈએ -4kx વત્તા c ની કિંમત મળી આપણને k. હવે આ બધામાંથી k કોમન કાઢી લઈશું. k કૌંસમાં x² વત્તા ઓછા થશે અહીંયા ઓછા 4x વત્તા 1. હવે અહીંયા k ફરીથી શું છે? અચળાંક છે એટલે
લખી દઈશું કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 સિવાયની કોઈ પણ કિંમત અહીંયા હોય માટે આપણને અહીંયા બહુપદી મળી જશે x² ઓછા 4x વત્તા 1 જે માંગે બહુપદી છે. આમ x² ઓછા 4x વત્તા 1 એ માંગેલ બહુપદી છે. આટલે સુધી. તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે. ધન્યવાદ.